તમારા પિતાએ વચનમાં બનવા માટે આવ્યું છે અને રોમચંદ્ર ભગવાને કઈ જગતને કાઢી દેવા બલકે હું ગુરુજી આપને એક વચન પૂછું વસીકરણ કે આ વિશ્વ છે રોમનું છે રોમમાંથી રોમ છે કે વૃક્ષ છે એટલે ગુરુકુળ પછી આખી અયોધ્યાને લઈ અને ભરત જાય ચિત્રકૂટ રોમતા જા રોમતા એ જા એને જતા દુર્યોધન શંકા પડી જાય લક્ષ્મણજી હતા જો રક્ષા કરવા જતા મૂળ દશા નથી તો આ જે આવે છે ભરત એની માએ આપણો ઘરનો કાઢ્યા અને અત્યારે આખી અયોધ્યા લઈને આવે છે તો આપણો સંહાર કરી નાખો મારી નાખો બધો ભરત છે એ તો મારું હૃદય છે ભરત છે એ મારું લોટન કરતા જમીન ઉપર આરોપ એ વખત લક્ષ્મણના સત્તા રામની પ્રતિ ભેટ કોઈ જોયું અને તમે ખબર રામની પ્રતિ ભેટ થાય છે એ વખત રામ રોયો છે તો આજથી શું કરી તને ગાડી વ્યવહારની હું આવીને આવ્યો છું અને આપણા પિતા સર્વસ્તા અને માતાનું વસન છે પાલન સ્વભાવ અને તું આ आप भगवान स्व भक्त डाला था आ अयोध्या गांधीना गणित रोम से तो भरत से એ વખત જે રોમચંદ્ર ભગવાન હતા ભી રહ્યા ભગવાન પછી કેમ આપણે ધૂળ રાખવાનું ત્યારે પણ આપની આજ્ઞા હોય તો આપની પાદુકાઓ મૂકી અને હું એ રદ કરું આપની પાદુકાઓ પછી રોમ પાદુકાઓ આવીશું એ પાદુકાઓ લઈ અને ભરતની પાતા જમા પણ સતરા પાળે છે જો સૌ વર્ષમાં એક ધન વધારે જો તો ભરતના પહોંચી જવાનું આ ગેરંટી છે સૌ વર્ષ તમારે જે વચનમાં બંધાયેલા છો એ તમે ભોગવો પણ જો એક ધન વધારે છો ભરતના આ ગેરંટી એ ગુરુ રાજા રોમને રોકવા માટે બેઠા હતા પણ રોમથી જો આજનો જન્મ વધારું આગળનો જઈને આવતો તો આગળ જન્મ ધારું તો પ્રયત્ન એવું કે મને રોકવામાં આ ભાઈ મારો પ્રેમ અને હૃદયનો ત્યાગ ભક્તિના ભાવ ભક્તના હૃદયમાં ભક્તિ હતી રામની પાદુકાઓ મૂકી અને સૌ ગર્વ કર્યો રાગ રોમનું વહીવટમાં રાખવા અને એ દશા છે એ આત્મા દશા આપણા હૃદયમાં જે શક્તિ છે આત્મિક શક્તિ એ શક્તિ જો જાગે તો તમને આ શક્તિ જાગે તમારે કોઈનું લઈ લેવાનું તો ખાઈ લેવાનું તો પાડી લેવાનું તો જગવાનું તો એ તો સપનામાં બની દો પણ બધા જુઓ તો કરુણા આવી જાય દુઃખી ભાઈ તો દયા આવી જાય તમારો રદોરી આવી જાય તમારા હૃદયમાં ઉજાડો થોડી માત્ર ને સુખ થાય એ વાત તમારા ભાવ કાઢે એ ભક્તિ કહેવાય શાસ્ત્રો આપણે રચે છે પણ શાસ્ત્રનો મરમ જો ન સમજાય ભાઈ તો ભાઈ તમે એમ ના માનો તમે આ શરીરનું માણો છો તમે નથી એ તો એક વસ્તુ કહેલું આ ભગવાનને ભૂલવાથી અજ્ઞાનતામાં કર્મ કરેલો એ કર્મનું ફળ આ શરીર છે બાકી તમારામાં જે ભગવાન છે અનંત જ્યોતિમાં 100% વાત અને અનંત પુરુષો સંદીપા પ્રજાવતી કચ્છુકુમાર મહાવીર સ્વામી ઋષભદેવ જળભ્રત આ
અભિષ રાજા, ભોજ રાજા, અજ રાજા, નરજુગ રાજા, જનક રાજા, આ બધા તે વાતો વગરો જે માતાઓ હોય, મદાસા માતા, સવીબાઈ, મીરાબાઈ, શર્માબાઈ, આ તારી ગંગા સતી, મૃગાવતી, વનબાઈ, આ તમે માનો તો શરીરને માનો તો તું જ્ઞાન પણ શરીરને તો દર્શન કરવું છે. પણ તમારે મારાળો જે જોનાર, જોનાર, રમનાર, વિચાર કરનાર, તિરુપતિ, પછી દેખે, કોને વગડાય, વિભાગ બોલે, બધું વહીવટ કરે, કરોડ રૂપિયા જો ભણે, એનું ચાર, એ તો મારો દેવ છે. અને એ દેવને પીડા તો કોઈ પછી ખુશી બધાની નથી. આ શરીર છે એ નિર્થક એટલા કરોડ છે. અને જો આ વાત પર ન રહીએ તો પછી આ શરીરનો વિરોધ કરીને એ રોજનું છે અત્યારે રોષ ભારે વિદ્યા કર્યું એ રોજનું હે મરી જાય એવા ફાંસી છે. એ રોજનું હે આ કેવડે હું મને લાવવાનું ખબર એ રોજનું હે મરી જાય. આ દેવરૂપી મનખા દેવરૂપી એ રોજા અને સુહર ગોળ કરે એ હું મરી જાય તો સ્વરાજના ચક્કરમાં બહુ ગોળ કરી અને જો કોને સમજી જાય મા દેવ છે નિરંજની ચેતર એ નામ તો કોણીય કિંમત એવું થોડા જો તમે કોઈ જ્ઞાતિનો નાનો મોટાનો રાજાઓ રંગો દેવો ઇન્દ્રનો એ તો ત્રણ શ્રેણી છે. કરોડ રૂપિયા હોય, 2 કરોડ રૂપિયા હોય, અબજો હોય, અબજો રૂપિયા હોય, એ તો હોય શું છે. જો રાવણનો લંકો હોનાની પણ એ શંકરની ભક્તિ કરી અને વર્ધનમાં રહ્યો. ઘરમાં ન મળવું, બહાર ન મળવું, તો લંકનું શંકરને ભક્તિ એટલી કરી હતી કે કૈલાસ આખો લાવી કે રાવણ અને લંકો હોના નથી તો બનાવ્યો હોન કાઢી એ નાટક છે કે બસ મને ડકો હું છું ભગવાન મને ડકો. જો આત્માનું જ્ઞાન ન હોય તો અંધારું, આત્માનું જ્ઞાન થાય આત્મા છે આ સૂર્ય પ્રકાશ છે. આત્મા એ સ્વયં પ્રકાશ છે. એવું તો મારો ભગવાનમાં જાય. આત્માની દ્રષ્ટિમાં પ્રકૃતિ લોકમાં ગણિત રીતુની આધાર એક જ તું આત્મા હોય પીડ મનની મોર એક જ તું આત્મા. સૂર્ય અને ચંદ્રને આ ઘનારા ડોળી જુદા નાખનારો કોણ કોનો આ કેસ પરમાર્થ સૂર્ય અને ચંદ્રને તત્વના પ્રકાશથી હોય પીડ તત્વનું પ્રમાણ તા હોવા છે. એવો આ વાતમાં ભગવાન બોલતા હોય તો તમારે શિવજી સિવાય છે પરમાત્મા દર્શાય છે કે તમારો આ પ્રગટ થવાનું જો ભગવાન લણ અમેરિકા લણ વિલાસ લણ પાતાળ લોકમાં દેવલોકમાં બધા અખંડિત પાછું નિરાહારી ક્રિયા અક્રિય ને અસલ એના નામે લેવા એવો દેવ આપણા બહિર્મુખી થઈ જવાથી આપણા આ ફૂડ માની અને દેવગણો રસ્તામાં નશાઓ કરીએ છીએ. પણ સત્સંગના યુગમાં રહી અને જે નિર્મળાત્મા થાય યોગ અને લાયક હોય કોઈનો અંતર પરમાત્માને જાણે બાકી કહેતા ધને ધોમને ધરણી ધરણી મનમો કરો સુપના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર આપણને આવડે છે ધન ધામ રે કરી
અદભુત જ્યોતિ જગ રહે ઉદય અસ્તની વિરાજમાન સબ જગ મેં પૂર્ણ બ્રહ્મ એક અદભુત જ્યોતિ જગ રહે ઉદય અસ્તની વિવેક થી વિચાર કરો કલ્પિત કોને રાત સત્યજીત અશીષ રહે પામો શુભ આધાર માતે મન કે વિષયમાં અર્પો સ્વર સહાર નિશ્ચય થી થાય છે કફરી ઉતરી जो आपको अवतार ये अवतार लेवानो जो है आपको परमात्मा बोले अमर रूप में इनो आनंद बोले आपने जो अतारे भूत से ये तो मिथ्या वस्तु ना पाओ नगर तमारो और भूत सीधानी आत्मा से ये वालों को दो तो स्व जवानी का मोक्ष क्या है स्वभावी मोक्ष है अरे जो भावी संसार विभाग या जड़ बुद्धि अधिकारी અને સ્વભાવ એ ચેતન બુદ્ધિ બધામાં ચેતન એક સદવાતા વિસ્તાર બધા એક પરમાત્મા રહેલું ચેતન એની લેવા દેવા પણ એની સત્તાથી છે ઇન્દ્રિય પ્રત્યેકની નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું જ્ઞાન જો આ વિડીયોનો માણસ એ આત્મા ન ગણ કારણ આત્માનું તું जीव चेतन आत्मा बिना स्वभाव प्राप्त तो चेतन से चेतन जड़ से चेतन न होगी तो आत्मा वो चेतन में भाग जाए तो प्राणी मात्र में आत्मा से न पदात्मा वो परमात्मा नहीं न विश्व परमात्मा नहीं बुद्धि है आज बराबर अगर में काम करे तो आपको ठीक था ना आपको रहस्य है एक परमात्मा ज्ञान भी दूसरा आपको मोक्ष न माना तो और तुम्हें कोई सदुपयोग करो मोह नहीं करो और राग नहीं करो पर पानी वर्दी वाली जड़ बुद्धि में बात शुरू कर चेतन बुद्धि के लिए चेतन नाम क्या है तो मोक्ष मत लो मरी जाए कोई मोक्ष न था पर जेवा खास थी तुम्हारो देव वाली जागे तो भगवान तुम्हारा कभी भगवान और बाकी गाइड के था जब कावे तो की कर खरी रहो कोमा कुद के नीलो जीवे गने पे हनो जब होए जो होता जग नरनी नारी बनी जाए जरा बीजो नहीं सर्गे के नर के जाए जरा बीजो नहीं आ शुरुआत पर कार्य लगे है ये लखी से एक वाक्य लखी से ये कथी लखी से તમારા આત્મા છે તમારા આત્મા નથી આ અદૃશ્ય ના તો હોય તો તમારા આત્મા છે તમારા આત્મા નથી પછી બહાર નીકાળે
આ મારામાં આત્મા છે એવું જ તમારામાં આત્મા પણ કરણીમાં જુદું છે. કોઈ સ્વર્ગીય જાય કોઈ જતી જાય, કરણીમાં જુદું છે. આત્માનો 100% તમારામાં છે. એવા મહાપુરુષોની વાતો આપણે રઘુદાસો હતા સ્વરૂપનું કરીએ સ્વરા નથી ગાય કરના. પણ આ નિર્મિતા આ મનમાં ખબર નહીં કે એના શોધ કરવાની છે નથી. હું ધારો પડ્યો છે શોધો કરીએ તો ખબર મને હે શોધો કરી. આ તો આ પછી ખબર પડી આ તો આ ખેડીમાં મોક્ષ છે કદામાં ખેડી આ ખેડીમાં મોક્ષ મોક્ષ વાયદો ન વાયદો કરે એ મહાપુરુષ કરે. આ ખેડીમાં મોક્ષ તૈયાર છે અને ઘેર તૈયાર ખબર હું તૈયાર થાય કોઈ આત્માની ખબર જ નથી. બીજા સર વાત જ ન હોય ગઈ આત્માની વાત જ ન હોય. તો એવા પુરુષોનો આ પરમાણુ શું કે એ પુરુષોનું યોગ છે. આ મેળા સ્વસ્થી આ બધું જીવ પર છે બધામાં એ બનેલા બધાનું આપણું લક્ષણ આ મંડળમાં જ્યાં લક્ષણ કદાચનું થઈ ગયા. કોઈ પણ બધા આત્માઓ છે. આત્માના ભાવ ચાલો તો દિવ્યવર્તી થઈ જાય, નિર્મળવર્તી થઈ જાય, કશાયનું કપટ છૂટી જાય તો આપણા જીવનનો ફાયદો થઈ જાય. આ અવતાર છે એ તમારું ખબર પડે ઘરે ઘરે અવતાર મન દુષ્મો મને અવતાર મળ્યો અને એનું સફળતા થઈ ગઈ. જે કરવાનું કામ હતું એ કરી લીધું. ભોગ અને મોક્ષ એ બે અવતાર અવતાર ઋષભદેવના વાંચ્યું અક્ષરપુરનો ભોગ કર્યો છે એ વખત ઋષભદેવ કહ્યું છે ભોગ અને મોક્ષ એ આયુષ ભણ્યો. તમે વિષયભોગ માટે જન્મ્યા નથી પણ પૂર્વનો કાળ જે ઉપાધિ થયેલો છે એ ભોગવી લો. પવનમાં ઉઠેલો પવન અને તમારું સ્વરૂપ ચેતન સ્વરૂપ પરમાત્મા છે એ મોક્ષ કહેવાય. એના હાથથી એના મુશ્કેલ ભોગ અને મોક્ષ છે. સ્વભાવમાં રહો અને જો ગાળમાં કાઢી હતા તો એ બંધ કરી નાખી. સરે બોલો ગુના ના હોય પણ કશું પરુ છે. એની ઉત્પત્તિ પરવાની અને બહુ કરીએ છીએ રાગ કરીએ છીએ અને એની રચના બધી મારી 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 કરી. અને આ દેવ છે તમારું અમરાપુર છે તમારું છે પરમાત્મા એ તમારા છે. અત્યારે એને અપનાવો પરદોષમાં કાઢી નાખી અને તમે પરમાત્મા એક થઈ ગયો. તારે કરવું એમ નાટક કોઈ ચડાવો અમારા પ્રેમ કાકા લો પ્રેમ કાકા ના લો. જય ગુરુદેવ દયા નિધિ નાના હિતકારે પ્રભુજી નાના હિતકારી જય જય કરુણા સાગર જય જય કરુણા સાગર ભવ બંધન
દાન વિવિધ દીજે પ્રભુ દાન વિવિધ દીજે ગુરુ બિના જ્ઞાન ન હોવે ગુરુ વિના જ્ઞાન ન હોવે કોટી જતન કીજે દેવા માયા મોહન બીજલ જીવ વહે સારી પ્રભુ જીવ વહે સારી નામ જહાજ બેઠા કર નામ જહાજ બેઠા કર ગુરુ પદમ તારી ઓમ જય જય દેવા કામ ક્રોધ મદ લોભ ચોર બળે બારી પ્રભુ ચોર બળે બારી ક્ષમા ખડગ લઈ કરમ ક્ષમા ખડગ લઈ કરમ ગુરુ સબ સંહારી ઓમ દેવનાના પંથ જગતમાં નિજ નિજ ગુણ ગાવે પ્રભુ નિજ નિજ ગુણ ગાવે સબકા સાર બતા કર સબકા સાર બતા કર ગુરુ માર્ગ લાવે ઓમ દેવ ગુરુ ચરણામૃત નિરમર સબ પાતક હારી પ્રભુ સબ પાતક હારી વચન સુનત તિમ્બરનાથે વચન સુનત તિમ્બરનાથે સબ સંશય ટાળી ઓમ દેવ રોજ રોજ નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી ઓમ જય 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 ગુરુદેવ વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા પ્રભુ પાપ હરો દેવા શ્રદ્ધા ભક્તિ બજાવો શ્રદ્ધા ભક્તિ બજાવો સંતન કી સેવા ઓમ જય 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 ગુરુદેવ પાવન જાનું ભક્તિ ન જાનું નવ જાનું સેવા પ્રભુ નવ જાનું સેવા સેવક પોતાનો જાણી સેવક પોતાનો જાણી કૃપા કરો દેવા ઓમ જય જય
દર્શનાર્થી આપણને અસતમાં ક્યારેય શંકા પડતી નથી. અસત
બાબતમાં શંકા ન પડવાના કારણે આપણે એને પોતાનું રૂપ માની અને કાયમી વર્તી રહ્યા છીએ. અને આટલા જ કારણથી આપણે અનાદિ કાળથી રખડીએ છીએ અને નાના પ્રકારની યોનિઓમાં શુભ અશુભ કર્મ કરી અને દુઃખ ભોગવીએ છીએ. જો ખરેખર આ દુઃખનો નિવેડો લઈ આવવો હોય, જો આનાથી આપણે ખરેખર ત્રાહિતા હોય, તો જેમને સત્યનું જ્ઞાન છે, પરમાત્માને જાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે જાવાનાત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના તે પ્રાપ્ત કરી શકતો નથી. આ નિર્કલંક ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. પરમાત્માને જાવવાથી પરમાત્મા થવાય છે. જો આપણે પરમાત્મા પણ પ્રાપ્ત કરવું હોય તો પરમાત્માને જાવવું જોઈએ, પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, પરમાત્માનું મનન કરવું જોઈએ, તેમના ગુણોનું ખૂબ ચિંતન કરવું જોઈએ. પણ એ જાવાનાત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના આ પ્રાપ્ત કરી શકતો નથી. જેને પ્રાપ્ત કરવું હોય, તો જેને આ સત્ય પ્રાપ્ત થયું છે એવા દિવ્ય દેહધારી જે પરમાત્મા છે, એ પરમાત્માના ચરણ કમળની વિનય ઉપાસના વિના આ વસ્તુ ક્યારેય ભૂતકાળમાં કોઈને મળી નથી. વર્તમાનમાં કોઈ પણ માણસ એ આ સત્યને પ્રાપ્ત કરી શકતો નથી અને ભાવિ કાળે કોઈ એ પ્રાપ્ત કરી શકવાનો નથી. એનો એક જ રસ્તો છે, પરમાત્માને નિર્દેહ નિરંજન ચિત્તથી જીવને એ લઈ આવવી વિકટ છે. એટલે વર્તમાને જેને આ દેહની અંદર એ પરમાત્મા પ્રગટ થયા છે એવા મહાપુરુષના શરણમાં જઈ એમનું ખૂબ ચિંતન કરી એમની આજ્ઞાનું આરાધન કરી અને આપણે આ સત્ય પ્રાપ્ત કરવામાં સહેલો અને સુગમ રસ્તો છે. અને માનવ શરીરની અંદર જ શક્ય છે. માનવનું શરીર છૂટા પછી કઈ બનતું નથી. માનવનું શરીર એ ખરેખર જંકશન સ્ટેશન છે. અહીંયાથી તમે ઈચ્છો તો ભગવાનને ઘેર પણ જઈ શકો, તમે ઈચ્છો તો નરકમાં પણ જઈ શકો, અને આપણે ઈચ્છીએ તો સ્વર્ગમાં પણ જઈ શકીએ, પાછા માનવ પણ થઈ શકીએ. તો મનુષ્યનું શરીર એ ખરેખર જંકશન સ્ટેશન છે. ભગવાને કરુણા કરી આપણને માનવ બનાવ્યા. હવે આપણે જે ભગવાને એટલી બધી આપણા પર કરુણા કરી કે આપણને માનવનું શરીર આપ્યું. માનવનું શરીર એ તો શાસ્ત્રોની અંદર એવું લખેલું છે કે મોક્ષનો દરવાજો છે. ભગવાને આપણને મોક્ષના દરવાજા ઉપર લાવીને મૂકી દીધા. હવે જો આપણી ઈચ્છા હોય તો આપણે મોક્ષની અંદર જઈએ અને ઈચ્છા હોય તો લક્ષ અંદર જઈએ. જો મહાપુરુષોની અવગણના કરવામાં આવે, સત્પુરુષોની આજ્ઞા અનુસાર જીવન જીવવામાં ન આવે, તો આપણે લક્ષ જઈએ અને મહાપુરુષોનું બહુમાન પણ લાવી, એમના વચનોનું એમની વાણીનું બહુમાન પણ લાવી અને તદ અનુસાર જીવન જીવવામાં આવે તો આ ભવનો અંત આવે. આ ભવનો અંત લઈ આવવાનો આ એક જ રસ્તો છે. માનવનું શરીર દુર્લભો મનુષ્ય દેહી દેહીનામ ક્ષણ ભંગુરા. એક તો મનુષ્યનું શરીર દુર્લભ છે, પણ આ દેહ ક્યારે પડી જાય નક્કી નથી. માટે આમાં વાયદો કરવા જેવું નથી. જો વાયદો કરશું તો આપણું શરીર ક્યારે પડી જાય નક્કી નથી. આપણે હોઈએ પણ સામે સત્પુરુષ ન હોય
અને જો પ્રણામ કરવામાં આવે તો 100 અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે. પણ સુખદેવજી પાછા વિચાર કરે છે કે 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્યથી તો માણસને ફરીને જન્મવું પડે છે, માટે નહીં, આની સાથે આ પુણ્ય સરખાવવું બરાબર નથી. એટલે પછી એ કહે છે કે ભગવાનને એક વખત સત્પુરુષ નક્કી કરી અને જો પ્રણામ કરે તો ફરીથી જન્મવું પડે. ને એકોપી કૃષ્ણે પ્રસાદી પ્રણામા દશાશ્વમેઘા મૃતેન તુલા દશાશ્વમેઘા પુનરેતિ જન્મા કૃષ્ણોપી પ્રણામાન પુનરેતિ ભવાય. એક વખત સત્પુરુષે આટલું નક્કી કરીને જો પ્રણામ કરવામાં આવે તો પુણ્યના તો ઢગલા બંધાશે. એનું કારણ શું છે કે સત્પુરુષોના ચરણની અંદર જે જીવો જાય છે, એમના સમાગમમાં જે જાય છે, એનું અહમ કરવા માંડે છે. અને જેટલું અહમ કરે એટલા પુણ્યના ઢગલા. પુણ્ય માટે બીજું કઈ કરવું પડતું નથી. અને પાપનો અર્થ શું છે? પાપ મૂળ અભિમાન. જેમ બીજે બધા શું છે, બીજા બધાના સત્સંગની અંદર, બીજા બધાના સહવાસી, બીજા બધાની પાસે રહેવાથી આપણા અહમને પોષણ મળે છે અને આપણું અહમ મજબૂત થાય છે. ત્યારે મહાપુરુષોની પાસે જવામાં મોટામાં મોટી આપણને તકલીફ શું છે? મહાપુરુષોથી આપણે દૂર કેમ રહીએ છીએ? કારણ કે ત્યાં આપણા અહંકારને ચોટ લાગે છે, આપણા અહંકારને ત્યાં પોષણ મળતું નથી, આપણા અહંકારને ત્યાં ઘાયલ થવું પડે છે. એટલે આપણને સત્પુરુષોથી આપણો અહંકાર આપણને દૂર રાખે છે. કારણ કે જો એમના નજીક આપણે જઈએ, જો એમને ખરેખર ચરણ સ્વીકારી લઈએ તો આપણા અહંકારને નાશ પામવું પડે છે. એ અહંકારને કોઈ સંજોગોમાં ગમતું નથી. કારણ કે અહંકારનો સ્વભાવ શું છે? સંસાર વધારવો. અને મહાપુરુષોનો સ્વભાવ શું છે? મહાપુરુષોનું કામ શું છે? સંસારનો અંત કઢાવવો. એટલે આપણા અહંકારને મોટામાં મોટો ત્યાં ચોટ લાગે છે. એના કારણે આપણે સત્પુરુષોથી દૂર રહીએ છીએ. કારણ કે અહંકાર આપણને સત્પુરુષોથી નજીક જવા દેતો નથી. સત્પુરુષને મળીને અંતર ભેદ ન રહે તો મોક્ષ પ્રાપ્તિ સાવ દુર્લભ છે. છતાં લોકો કેમ ભૂલે છે? શ્રીમતી લખે છે કે સત્પુરુષને મળ્યા પછી જો આપણું અંતઃકરણમાં અહંકારનો ભેદ ન રાખી અને એમનું આપણું હૃદય જો એક થઈ જાય તો મોક્ષ પ્રાપ્ત કરવો સાવ દુર્લભ છે. પણ લોકો સત્પુરુષથી જુદારો રાખીએ છીએ. આપણે આપણું અહમ એમની સાથે આપણને ભરવા દેતું નથી. અને એ અહમ છે એ રાવણ કયો, કંસ કયો કે દુર્યોધન કયો કે જે કહી કયો, જેમ જેમ આપણું અહમ મજબૂત થતું જાય એને આપણી અંદર આવા પ્રકારના દૂષણો બધા આવતા જાય. રામ અને રાવણની અંદર ફરક શું હતો? કે એકની પાસે પ્રભુતાનું નામ નિશાન નહોતું, છતાંય પ્રભુત્વના ડોરનો પાર નહોતો, પ્રદર્શનનો પાર નહોતો કે હું આવો છું, હું આવો છું, હું આવો છું. એમ જેના હૃદયની અંદર આપણા અંતઃકરણમાં જો આપણા મનની અંદર આવા જ ભાવ ભવાતા હોય કે હું કેવો છું, મારામાં આ ગુણ છે, મારામાં આ શક્તિ છે, તો આપણે માની લેવું જોઈએ કે આ બધા ગુણો રાવણના છે. રામની અંદર સંપૂર્ણ પ્રભુત્વ હોવા છતાં એ પ્રભુત્વને જ્યારે પ્રગટ થવા દેવાની એમણે કોશિશ કરી નથી. પ્રગટ થતું હોય તો પણ છુપાયું છે. તો શ્રીમતી શું લખે છે? ભાગ્ય પણ પત્રમાં શું લખેલું છે કે ફળના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. હવે વિચાર કરો કે આવી ભાવના કેમ ભવાય, આવી ભાવના કેમ થાય? જો સત્પુરુષના ચરણ કમળમાં ખરેખર રહી અને એમના ચરણના એમના વચનામૃતનું અવલંબન રહે અને આપણે આપણા અહમને જો ગાળ્યું હોય, જો આપણું અહમ નાશ થયું હોય તો જ ફળના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું જે ઉત્કૃષ્ટપણું છે, પોતામાં જે તે ગુણો હોય એ પણ પરમાત્માની જેમ કે પરમાત્માની કૃપાનું ફળ છે એવું સમજી અને એનું અહમ તો જે ગુણોનું સહનપણું થઈ શકે, બાકી થઈ શકે નહીં. માટે સત્પુરુષોના ચરણનું અવલંબન લઈ એમના વચનોનું બહુમાનપણું લાવી આપણા અંતઃકરણને તદનુસાર
જીવન જીવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ માનવ શરીરની મોટામાં મોટી સફળતા છે. સદગુરુ વાતો કરી એ તમે કોઈ બી ન દેતા મારો સંસારનો નાશ થઈ જાય. ગુરુવાના પ્રાલબ્ધના યોગો બોધેલા છે એ તમે હોવનમાં આવીશું તો હોવર ભોગવો. ભાવિમાં નવો સંસાર ઉત્પન્ન ન થાય. તમારા હૃદયમાં જે દેવ છે નિરંજન એ જાગી ઉઠે તો જે આ મન કર્મનું બોધનાર છે, રાગ કરનાર, કષાય કરનાર, ઈર્ષા કરનાર, વેર કરનાર, બીજો ભવ રચનાર, એ મનનું શું થાય? આત્મામાં વિલીન થઈ જાય. અહંકારનું દફતર ગુમ થઈ જાય. અહંકાર મરી જાય. મરીને જીવ ઈનો દેશ કેવો જાણો, નોમ સમાન નહીં નોમ. અહંકાર મરી જાય અને જીવન જીવા એ જીવતા મુક્તિ કહેવાય. જોર આવે જ નહીં, કશું જોર આવે જ નહીં. ને તમારા પૂર્વનું જે હોવાનું આયુષ્ય હોય તો હોવર અને આજાન કાપવાનું હોય તો ભય નહીં લાગે. બહુ સારું, જે થયું બહુ સારું. એવો તમારામાં દેવ રહેશે. એ દેવ જાગે તો ભવ નોંધાઈ જાય. ફરી બીજી માતાના પેટ અવતાર ન કરવું પડે. બદાલશા માતા તો એને ખોપ હતી તો મારી કુખ જન્મેલો કુવો બીજી માતાને પેટ અવતાર ન લે. એટલી અરે ગોળિયામાં હાલવું ગાયું છે. એ હાલવું ગાતામાં નથી આવતું પણ તો બનતો આવતું હોય બધો. હાલવો ભાવ એટલે આવતું હોય પણ મદાલશાનું હાલવું છે એ ન આવતું હોય તો શીખી જોજો. આ દેહ છે ને આત્મા દેહ છે એને તો થવા જ નથી. તું અજરમર છે, તું અવિનાશી છે, તું સૂર્યમાં પ્રકાશ આવનારો છે, તું ધરતીનો ધણી છે, તારા ધારા વિશ્વ જીતી છે. એ મદાલશા આ ભૂલવાય છે તો એના ક્રૂરતા એ હેડ ગાથા એવું સ્વરૂપ ભગવાન પસરા શરીર પર મરી ન જો. કોઈ તો ત્યારે બી દો પાડો તો મારા હાડવા આપણે મરી ગયા તો પછી આ બધા શું કરવાનું? પણ અહંકાર મરી જાય. અહંકાર મરી જાય તો અમીનો કુકુર તમારા દામાની અમીનો દર ન બને. માંથી તમારો ભજી ભગવાન અંત લો. જે મેનલ દેવનો દીકરો ગોપીચંદન, એ ગોપીચંદનને ભાડી અને મેનલ દેવને વૈરાગ થયો. એ મેળી ઉપર બેઠો વિચાર કરતો હતો અને દેશે રોણીઓ તેલ ફૂલેલ સરાઈ નવરાવતી હતી. એ વખત મેનલ દેવને વૈરાગ થઈ ગયું. અહો આટલો તેજસ્વી ને આટલો પરાક્રમી મારી કુખ જન્મેલો બાળ, એને બીજી માં કરવી પડે. આ રોણીઓના મોહમાં પડે તો બીજી માં કરવી પડે. માં કરવી પડે શું છે ખબર? નરકમાં રહેવું પડે. 9 મહિના આગળ નરકમાં રહીને બાયણા આ છે મળમૂત્ર ખાઈ બાયણા આ છે એ સોગળો સુગળો છે લોહી મોણો. આપણે કોઈ આ શરીરનો મોહ કરો તો આ શરીર તો મોહ કરવા જેવું નથી. પણ અત્યારે સાધના પણ છે, મોક્ષ માટે આ સાધન છે. જો આ દેશમાં રહી અને મહિલા દેવને જોડી લઈએ તો પણ આ જેવું ઉત્તમ ઉત્તમ સાધન કોઈ નથી. પુરુષો કા માતાઓ જો કોઈ પણ આહાર વિહારની દરેકને શુદ્ધિ રાખવી. આ કોઈ દારૂ ના થાય એવા વ્યસની હોય, દારૂ ના વ્યસન વાળો આજે દેહ પર 100 મહિને મળે એ 28મી નરકી જાય. દારૂ ના વ્યસન વાળો અને મૌનસારી જીવ હોય એ મનારો, કૂતરો અને વાઘ એની મજા. એટલે અહંકારી જીવ હોય કોઈની ન બને એ ઝઘડામાં ઝઘડો થઈ
આપણે થાકે છે અને ઊંટ મરાઈ જાય છે એ ક્રમનું કારણ છે એ ક્રમ ઉતારવા ગયેલા છે અભિમાની જીવ કર્મનું સુકરનું શાણ થાય તો લેખા કરતા ટાઈમ થાય અને ક્રોધ વાળો જીવ હોય એની શું દશા થાય કે નાગનીઓની મજા છેલ્લે આપણે છેલ્લો ક્રોધ એ ખરાબમાં ખરાબ ચીજ છે આપણા ભગવાન કરતું પુણ્ય હોય એ ક્રોધ કરતાની હાથી બળી જાય અને એ જેને લઈ અને આ જીવ છે નાગરીઓની મજા તો વર્તમાનમાં જીવન એવું જીવો હેમ જેવા થઈ ગયો ઠંડા થઈ ગયો નિર્મળ થઈ ગયો નિર્વેર થઈ ગયો કોઈ નુકસાન કરે તો ખમી ખાતે હીખો કોઈ કઠોર વસન બોલે તો ક્ષમા રાખતે હીખો આપણને કોઈ અપમાન કરે તો તમે 100% ગણજો કે આત્મા સુધી અપમાન પોકે જ નહીં આ તો અજ્ઞાનીના અહંકારને અપમાન થાય અહંકાર ન હોય તો અપમાન શું થાય આત્મા દેવ છે તો પરંપરા છે આદિ અનાદિ ભગવાન અરિહંત મહંત અને ભગવાન એના અપમાન તો પણ હોય ને કોઈ પ્રકારે આપણે ખેડૂતો છીએ કોઈના ખેતરમાં નુકસાન થઈ જાય કોઈનું ઢોર ખાઈ જાય કોઈ એવું થાય મન મોટું રાખજો દિલ દરિયા જેવું કરજો સમુદ્ર જેવું મન કરજો બાજી કહેતા વધારે એ ધરતી જમી ધીરજો સમુદ્ર જેવો રે જેનો મન મેરું જેવા રે જેના ખરાબ ગણાવો આશા સંત એ કહેવાય હવે તમે ગણો કે મેં કહીએ છીએ શું ગણો છો અને ભગવાનની ગણતા હોય તમારા કુટુંબમાં કે ઘરોમાં કે ગામમાં રોડી રોડ હોય એનું કોઈ ન હોય એટલે એ જીવને તમે પીલો એ ભગવાનની ગણતા હોય એ નામો ભગવાન તારાવો ભગવાન અને આ વિશ્વ ભગવાન ત્રણ ઠેકવાડે આ જોયું અને એની દશા એ તારી દશા થવા દે કર્યું ન હોય તો કરી જોજો વર્ગન પારખું દેખાય જો તમે બીજા જીવને દૂધો તો તમારી એ દશા તમારી જો નિરાકાર જીવને દૂધો તો પુણ્યનો નાશ કરી તમારે એક ચિંતી બદલ કરો તો કોઈ પણ જીવને સુખરૂપ થાય વાણી બોલો તો મેથી વાણી બોલો શરીરથી કર્મ કરો તો બીજો જીવ ન દુભાવે કર્મ કરો મનથી ભાવ કરો તો સૌનું કરો તમે બીજા કોઈ ગુરુ ભાવ કરો તો તમારો ગુરુ તમારો ઘરેલું ગાઢ છે આપણે અત્યારે કોઈ વીરા છીએ એ પૂર્વનો પૂર્વ કોઈ વીરા છીએ પણ અત્યારે તો આ ભગવાનને લઈ અને બે ભણમાં અત્યારે ઘર તરજો આવવું પડ્યું તો પછી કોઈ નથી તમે ઘરમાં કજિયા કરો દેવનો જેઠાનો કજિયા કરો નંદમાં જાયનો કજિયા કરો ઘેરે રાખો હાહુ કજિયા કરો હવે હાહુ હારાનો તો કામનો છોકરીઓ પીસવા કે 20 વર્ષનો છોકરો કરીને વખતમાં તમને નોકર આવ્યો છે પેટ વાસ્તે છે 20 વર્ષનો છોકરો તમે 100 મોટું કરી દો જો ખબર પડે 100 મોટો કરતા સંતાય છે તમારે મફતમાં નોકર આવે છે પેટ વાસ્તે એને રોટલો ચાલવાનો તમારે મળે ત્યાં તમારું નોકર મફત્યું અને એ હાહુ હારાની તમે સેવા ન કરો
તો તમારી શું દશા થાય? જો તમારે નરકી જવું પડે તો હાહુ એ બ્રહ્મનો મા બાપ સમજી અને એની સેવા કરો. છોકરાઓ એ મા બાપની સેવા કરો. જો રૂમાની છૂટવું હોય તો તમે 100% આટલી વાત લખી રાખજો. તમે હજારો રૂપિયા ખર્ચી અને જાત્રાએ જો એ જાત્રાનો ખર્ચ નહીં મળે, પણ તમારા મા બાપનો આશીર્વાદ લેવો. કોઈ પણ ઘેરો માણસ હોય તો એનો આશીર્વાદ લેવો અને બધા જીવોથી નમ્રતા રાખો. કોઈથી હું થિયરી વેગળા એ તો વ્યવહારમાં કેવા છે. અહંકાર કરો જ્યાં કિલો કરવા જેવું સમજ કે ના તો કઈ છૂટે જો હું એ તો મને પૂછું પણ મારે આ લોકો ગોધર હું પણ સિદ્ધ થઈ નથી ગયો, મને તો હારું જ્ઞાન નથી થઈ ગયું. પણ આ તો બાપજીની વાતો કહેલી એ તમારા ને અમારા બધાના આગળ રજૂ કરીએ છીએ. એ જે પીહા ના અંતરમાં ઉતાર હે એની સુખરૂપ થા. જો આડોહી પાડોહી હોય તો કોઈ પણ ઈર્ષા ન કરો. પાડોહીને ઘરવું હોય તો ખૂબ સારું, એના ઘેરથી લાઈન તમે સલગજો, પણ એના પર ઈર્ષા ન કરો. સારું એને સારું જે સુખી હોય સારું એવો ભાવ ના કરતા કહો હપ્પા આટલા પૈસા વધારે મારે એ વાત કરું છું મારે છે આ છે તો કોઈ મોન મળે છે તો મને મોન નથી મળતું. એવી એક અધોગતિ જવાની ભાવના એ ભાવનાને હૃદયમાં આવવા અને કહેવાવું ભગવાન લાવો છે એની જોડું ન લાગે. તમારા અંતરમાં ભગવાન બેઠો બેઠો રોમ જરૂર कर बैठा है, सबका मुझे लिखा है, जैसा उनकी साथी जैसा उनकी जीता है. તમારા હૃદયમાં બેઠો બેઠો ભગવાન લીખી લખે છે. મને ખબર નથી કે આ નીકળીએ છીએ કોણ વાળા છે? 100% પરમાત્મા છે. 100% પરમાત્મા દરેક જીવને કર્મની શિક્ષા કરાવનાર હતા નથી. કર્મ કરી ભૂલથાપ થતું નથી. તો અંધારે અજવાળે ધર્મે રાત્રિ ગર્ભો બાયરે વ્યવહારમાં ગમે તે હો પણ તમારા પાસે પરમાત્મા શ્રી તું ધન રાખી. ભગવાન તમારું રખવાની છે તમારા હાથ અને ભગવાન નહીં હોય કે દાદા તો ભક્તિ દુનિયામાં ખરા બસવાના અડા હે કોઈ છૂટે નહીં ઉપર. અત્યારે આપણે બધા બેઠા છીએ પરમા જો ચેતન દીદીનો કરંટ જતો રહેશે એ બધામાંનો ચેતન જતો રહે તો આટલો મોટો પહાડો દેખે. અરે હું છું વખતે બારી બાજીનો તેમ કરો છો કે હાલતું અંશ દોડી જાય તો હાથી કોઈ આવો જે કોઈ હાથી આવે એનું સ્વાદ કરો. મારા હાથી ચેતન મને છો તમે પણ કોઈના હાથીમાં આવો બધું સ્વાદ કરો. કોઈના કરો તમારા રાગમાં હું કઈ કરું છું તારે મારા હાથી કોઈના આવે તમારા હાથી પૂરા હે એ વસ્તુ ગાડી જોજો તમારો હસ્તો ઉડી ગયો. दो दिन का वेड़ा सब सदाशली का खेला तारे करनिया अधेला ताई लाखों लक्ष्मी अहर कीर्ति है मौन है अमन मन है भक्ति जी वेड़ा खरा आशे आई जो એ બધો મા વિચાર રાખજો. આ ભાઈ તો આપેલો બાબો ઠીક છે લોકો લઈને આ પેલો રાજા બધું બોલું એ આ ભાઈ જપાને એટલે આ લોકો જો કાલે તો આપણે આપવું હતું ના થાય જબ આ વિશે અમે ગેરજી પાછા આપણો ભાઈ સાદા રાખો ના કે બધાની વાત ગમે શકર વાળા ચલો ગમે શકર દર્શન તારા કેમ મળેના પૈસા ભાઈ ની આવે તો આપણે બધો એક ના કરવું ભેગા
જો આ તમે દેવપુરીની ઇન્દ્રપુરી શો ઉભા છો અત્યારે તમારા હાથમાં જે વસ્ત્રા પૂરો ભાવ લાગ્યા છે તમારામાં અમૃતનો બીજ પડે અને જો તમે મન સુધારો અને એને જો ન લાગવા દો તો તે પરમાત્માના લોકમાં જો ઘેર વિચારી દીધો પાછી હેડ ઘેર જઈએ એ મનુષ્ય અવતારમાં હેડ નવરાત્રી બધા હેડ એને કોઈ રોકવાવાળો નથી પણ જો એ ટ્રાય કરે એ નું વર્તમાન જીવનમાં કોઈ ભૂલ કરે તો એ નિરોકર તો આપણે બધા આ સભામાં આવ્યા છીએ ના આવેલા તો એટલા રૂઢી છીએ આપણે એક વખત કરાવ નથી કહેતું અમે જો 100 રૂપિયા મારીશું અને આ તમને આટલા શોખ ખાયા છીએ અને હોનારી પકડાઈ વાળા છે કલ્યાણના માર્ગમાં જો ગયા ત્યારે ઘણું પૂછતો તમે જોઈ રહ્યા કે આપણે શું છે પૂરું કરે શું લેવા ગયા આપણે કોણ કહીએ કે ખાય છીએ કેવું કોણ પરમાત્માનું છે પણ નિમિત્ત ના હોવું છે કે ઈયારે શુભ સંકલ્પ કર્યો છે શુદ્ધ સંકલ્પ તો એનું બળ કેટલું છે કેટલા દિવસ ભેરાઈ જાય કરવું આ જ મન છે આવો સંકલ્પ કરે તો નખમાં આ સંકલ્પ લઈ જાય અને આ શુદ્ધ સંકલ્પ છે એ અમરાપુરમાં લઈ જાય કેમ કે આ સમજી રોકે જીવ સ્વચ્છંદિતો પામે અવશ્ય મોક્ષ કાના એમ અનંત છે વાક્ય જીવની જીન ઉપયોગ બળ ક્રમો જીન એટલે ભગવાન નિર્દોષ જે નામાં જણી વસ્તુ બતાવે સૂત્રમાં એ રહેશે નહીં કોઈ દેખતું નથી એ જીન ભગવાન છે એ બધા ગાળે અને કોઈ ના ગાળે અત્યારે હાલ ભગવાન આપણે બંધાવે આપણે તો બંને કરે હાચી નાખી જો રામજી બાપુ પીવાનું લોક બળા કામ કરે છે અત્યારે આપણે સાચા કેની કૃપાનું કરતા રામજી બાપાની કૃપાનું કરતા હજી આ મેસિયા કરે એટલા વાગે બાવા સાથે બાવાનું કહ્યું નહીં બાવા કીધું વધારે આવો પછી મેં કહ્યું કે આ મેસેવા છીએ તો મને ખબર છે કે સેવા છે મુકુટ તમારા પાડી લઈને કે લે નથી વાતો કરનાર હોય એ વાતો કરે બાવડી લખ્યું છે પંડિત ઓર રસાલસી દોની એની રીત ઓરાનો ઉપદેશ કરે ને પોતાની ધારણા વશ જગતના તેમાં દેવ પ્રગટ વસ્તુ હોય એ ધારણા ઉપદેશ કરવો બેનો થયું હતું અત્યારે પણ આરંભ પારા નિર્મળ નેતા બધા ભગવાન બોલે બોલે પરમાત્મા બોલે ના વિમો વિચરવાનું બધું કહ્યું હોય કે પરમાત્મા બોલે એ હોય સ્વીકાર કહેવાય અને જે પડદાવાળી વાણી હોય એ પંડિતોની વાણી કહેવાય એ આજે જે પંડિતાઈ કરી ગયા આ પડદો તૂટો નથી પણ પરમાત્મા 100% ચોક્કસ માનજો તમારા બધાના હૃદયમાં રખવા યોગમાં આયા તો પોસાડનાર તમે જો કયો પાણી ભોગવો પવન ભોગવો ધરતી ભોગવો આકાશ ભોગવો અનાજના કણ બનાવનાર કરુમણો દેહ બનાવનાર એ આપણો પરમપિતા પરમાત્મા એ પરમાત્માના આપણે છીએ આત્માઓ છે સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા જીન કોઈ પણ કરતો નથી સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કરે આવવાનો ફટાય ઇચ્છા કર હા જીન એટલે ભગવાન